હા એમ જો આ છોકરીઓના રૂમમાં જે બેડ છે, ભાત, દૂધીનું શાક છે, ભાખરી થેપલા ખાઓ. વીકમાં 2 વાર મમ્માનું નામ શું છે? જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો સવારનો ટાઈમ છે ને ટિફિનની તૈયારી ચાલુ છે. 10:10 જેવું થયું છે. આજે છે સેટરડે. આજે મારો એક 2:30 વાગે બ્લોગ આવી જાય. હમણાં 2 વીકથી એવી ટ્રાય કરું છું, પણ આજે આઈ થિંક નહીં આવે, કારણ કે વચ્ચે એક વ્લોગ દીપકના બર્થડેનો ગયો ને, કાલ મારા મગજમાંથી થોડુંક નીકળી ગયું, પણ આજ સાંજ સુધીમાં હું ટ્રાય કરીશ કે અપલોડ થઈ જાય. અને પ્લસમાં એવું છે કે આ ફોન નવો છે ને, એટલે મને થોડીક આમાં ઓછી ખબર પડે છે હજી, એટલે દીપક પાસેથી ને બધું શીખવું પડે એમ છે થોડુંક આમાં બધું મારે, કારણ કે મારું એકાઉન્ટ ને બધું એને આમાં ધીમે ધીમે એ પણ બધું અપડેટ આમાં કરવાની ટ્રાય કરે છે. તો એવું છે કંઈક. તો ચલો શું શું તૈયારી થઈ ગઈ છે બતાવું તમને. તો મેં અહીંયા છે ને સવારે બનાવી હતી કોર્ન પોટેટોની પેટીસ. આ સાવ નાની, થોડુંક સ્ટફિંગ ઓછું હતું, એટલે સાવ આ રીતના શેપની બની છે. બાકી બધી મોટી મોટી એકદમ મસ્ત બની હતી. આમાં જે આપણે અત્યારે મકાઈ બહુ આવે વરસાદ ટાઈમે, એ નાખી છે, ગાજર જો દેખાય છે, પોટેટો બધું નાખીને મસ્ત બનાવી છે. ઈયા માટે બનાવી હતી. એની સાથે છે ગ્રીન ચટણી. ચલો ભાતનું પાણી ઉકળી ગયું છે, ભાત નાખી દે. આજ થોડુંક સેટરડે છે એટલે થોડુંક લેટ ચાલે, બાકી અત્યારે બની ગયું હોય ટિફિન. અહીંયા દૂધી સુધારાઈ ગઈ છે. મારા દીપક માટે દૂધીનું શાક છે. ચલો થઈ ગયું છે ટિફિન રેડી. હજી શાક ઠરવાનું બાકી છે, ઠરે પછી ભરું. ભાત છે, રોટલી છે, સલાડ છે અને ખારેક ને છાશ હવે આવશે. વાગી ગયા છે 12 અને નાનસીબેન હજી ઉઠ્યા નથી. હજી આઈ થિંક 10-15 મિનિટ પછી ઉઠશે, તો હજી મારી પાસે થોડોક ટાઈમ છે. એકચ્યુઅલમાં આંસી એવી નહીં, પહેલાં મારો એક રેગ્યુલર રૂટીન હતું કે ડેઇલી એક ડીપ ક્લીન એક એરિયા કરવાનો, પણ હવે ડીપ ક્લીન તો ન થાય, પણ રેગ્યુલર એક કામ તો નવીન કરવાનું જ, એ ફાઇનલ એમ. ગમે તેમ કરીને સવારથી સાંજ સુધીમાં એક એરિયા ગમે તે ક્લીન કરવાનો જ, કારણ કે તો જ થોડુંક ઘણું ઘર વ્યવસ્થિત રહે. તો આજે મારે એક આ હોલનો પંખો ક્લીન કરવો છે, અને કાલે મેં ફ્રીજ સાફ કર્યું હતું ને કિચનના ખાના સાફ કર્યા હતા. તો હવે આજે એક અંદર અમારા રૂમનું જે બાથરૂમ છે એ હાર્પિકથી સાફ કરવું છે ને એક આ હોલનો પંખો. આ બસ 2 થઈ જાય ને એટલે શાંતિ, કારણ કે વાસણ તો અત્યારે ગોઠવાશે નહીં, તો આંસી ઉઠી જશે. ને મારી મોટી બાલ્કની છે, એમાં પણ બહુ પાંદડા વેરાઈ ગયા છે, કારણ કે વરસાદ આવતો નથી, ખાલી એમને ખોટે ખોટો પવન હોય છે, નથી તડકો નીકળતો, એટલે કપડાંય નથી સુકાતા. કપડાં 24 કલાકે કબાટમાં મૂકવા જેવા નથી હોતા, તો બહુ બધી તકલીફ થાય છે. અને આ વોલ ડેકોરની એક કમેન્ટ આવી હતી કે તમે આ ક્યાંથી લીધું છે, તો અમે અમીન માર્ગ ઉપર જે વર્લ્ડ્સ ગિફ્ટ મોલ છે ને ત્યાંથી લીધું છે. જો આ છોકરીઓના રૂમમાં જે બેડ છે એની નીચેથી સાફ કર્યું ને તો કેટલી વસ્તુ નીકળી. દીપકનો હેન્કી, બોલ આંસીના, એક ડુંગળી, એક દડી, અહીંયા ટોય છે ઈ ને આ દડો આંસીબેનના પ્રતાપ છે અમારે. આ તો બધું મેં કાઢ્યું હતું. આ મારી મોજડી છે ટ્રેડિશનલમાં પહેરવાની, અને આ હિયાના છે. આવું નીકળે ગમે ત્યારે કંઈક વસ્તુ ખોવાઈ જાય ને, એટલે અમારી હિયા આંસી રમતી હોય ને ત્યાં જ ગોતવાનું રહે. બોલ આવું ડુંગળી નીકળે, રૂમાલ નીકળે. થોડાક દિવસ પહેલાં દીપકની 4 વ્હીલની ચાવી નહોતી મળતી, ક્યાંથી મળી ખબર છે? આ હિયાનું બાઇક છે, માનસી રમતી હતી તો અહીંયા ટીંગાડેલી પડી હતી એ ચાવી. બેન ઉઠી ગયા છે, 12:30 ઉપર થયું છે, અને ચોટી વાળીને રેડી થઈ ગયા છે નાઈ ધોઈને. બરાબર ને અંશુબેન? મમ્માનું નામ શું છે? મમ્માનું નામ શું છે? તારું નામ આંચી છે, મમ્માનું નામ શું છે? હે? મમ્માનું નામ શું છે? રીમા. શું છે? આવી ગયા બેન? ડ્રાય ફ્રૂટ લઈને બેસી ગયા છે.
કેવી લાગી હતી પેટીસ કોનની? બહુ મસ્ત છે. બહુ મસ્ત હતી ને. રોજ વીટી મારે તો બસ કર હવે. તું રોજ આવું મને આપ ને તો નાસ્તો કમ્પ્લીટ કરીને આવું રોજ. ભલે હો. એવું જોઈએ. ભાખરી થેપલા ખાઓ. વીકમાં 2 વાઈ આપવાનું, બાકીના દિવસે આવું આપવાનું. હા 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 ડેડી યારે વાત કરી લેજો. ચલો હું દાળ વઘારી લઉં, રોટલી કરી લઉં, બરાબર? ઓકે. બેસી જાય 10 મિનિટમાં જમવા, બરાબર? હમ. અંશુ 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 એ બ્લોગિંગ કરે છે અંશી. ને અંશુ બે કર દો. બ્લોગિંગ કરે જ ને તું? મમ્મા કેમ વિડીયો કરે? 1 સેકન્ડ. મમ્મા વિડીયો કેમ કરે? હે બે કેમેરો કર દો. મમ્મા ફોટો કેમ પાડે અંશીનો? હા વિડીયો કેમ કરે? જો એને બધી ખબર છે. આમાં કોણ દેખાય છે? ચલો જમવામાં છે મારા માટે છે રોટલો, ભાત, દૂધીનું શાક છે, બટેટા ઓછા નાખ્યા, દૂધી ને ટમેટા વધારે, સલાડ, ગ્રીન ચટણી, છોકરીઓ માટે ચણાની દાળ લસણવાળી ને રોટલી ને અંશુબેન. હા તું પણ બ્લોગિંગ કર લે. હા એમ. ચલો તો અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. આજે સેટરડે હતો. આ આખા વીકમાં છે ને કાંઈ આમ જે કામ કરતા હોય ને આપણે એક્સ્ટ્રા ક્લિનિંગનું એ કાંઈ નહોતું થયું, એટલે આજે જ મેં બધું કર્યું, કારણ કે 2 છોકરીઓ બીમાર હતી એટલે કંઈ થયું નહોતું, એટલે આજે બધું કર્યું. તો બસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.